નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 4/10/2025. ચોમાસું સિઝન પૂર્ણતાના આરે છે. મગફળીના પાક જે છે એ આજે જોવા જઈએ તો એકંદરે વરાપનો માહોલ છે, તો મગફળીઓ પાથરે થવા લાગી છે. ટૂંકમાં કાઢવા લાગ્યા છે ખેડૂત મિત્રો, કેમ કે પરિપક્વ અત્યારે સમયગાળો એવો છે કે મગફળીનો પાક, જે ઝીણી મગફળી કહેવાય કે આપણે 90 થી 100 દિવસમાં પાકતી હોય, એ બધી જે છે એકી સાથે પાકી ગઈ છે. તો ખેડૂત મિત્રો અત્યારે મોસમમાં પડી ગયા છે. ખાસ ચર્ચા કરવાની છે આજે આપણે કપાસના મુદ્દા ઉપર, કે કપાસની સ્થિતિ અત્યારે શું છે ને શું કરવું એના માટે. તો ચોક્કસથી આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી આપણી ચેનલ ખેતીની વાત મારું ગુજરાતમાં તમને રોજ વિડીયોના માધ્યમથી મળતી રહે. મિત્રો વાત કરવાની છે કે કપાસના પાકમાં, તો કપાસના પાકની અત્યારે સ્થિતિ જોવા જઈએ તો 80%ની વાત કર્યું. મારા વિસ્તારની વાત કરું છું, બીજા વિસ્તારની વાત નથી કરતો, કેમ કે આ મારા આજુબાજુના એરિયામાં આપણે જોઈએ છીએ તો 70% કપાસની અંદર અત્યારે બગાડ બેસી ગયો છે. 30%, 25 થી 25% જો આમ કહીએ તો સારો છે, બાકી 70-75% જે છે કપાસની અંદર બગાડ બેસી ગયો છે. તો એના માટે શું કરવું, એનામાં કઈ માવજત કરવી, તો ખેડૂત મિત્રો એક ભલામણ કરું છું ખેડૂતના દીકરા તરીકે, કે કપાસમાં બગડવાની સ્થિતિ ચાલુ થઈ ગઈ હોય 10%, 15% કે 20% આસપાસ કપાસ બગડતો હોય, એ કપાસ રોકાય નહીં, રિકવર થાય નહીં, તમે એને સુધારી શકો નહીં. એમાં કોઈ જાતનો ખર્ચો કરવાનો નથી. માત્ર ને માત્ર તમારે હજી આ વરસાદ ગયો છે એને 2 દિવસ થયા છે, હજી તમે 3 કે 4 દિવસ રાહ જોઈ લેવાની છે. 4 દિવસ પછી તમને એવું લાગે કે સ્થિતિ સારી છે, કપાસ બગડતો અટકી ગયો છે, નથી બગડતો, તો અને તો જ માત્ર તમે એની અંદર ખર્ચ કરી અને તમે એમાં કંઈક બીજું વધારાનું ઉત્પાદન મેળવી શકશો. અત્યારે હા, તમારે એની અંદર માવજત કરી શકો છો. માત્ર શું તો કે પિયત આપી દેવાનું, પાલર પાણી ઉતારી દેવાનું. પાલર પાણી ઉતારશો એટલે 4-5 દિવસમાં કપાસની જે સ્થિતિ છે એનું મૂળ રૂપ હશે એ તમને બતાવી દેશે. બાકી તમે અત્યારે 200 રૂપિયાનો કદાચ પંપ છાંટશો ને, એ તોય એમાં કોઈ જાતનો ફેર પડશે નહીં. આ એક તમે નોંધ કરી લેજો. પછી આમાં તો શું હોય કે તમે મારી પાસે આવો, મારે કપાસમાં દવા છાંટવી છે, 50 પંપ આવે છે, અત્યારે આ છે તો હું દવા દઈ દેવાનો છું. હું કઈ ભલામણ કરવાનો નથી કે આ કરાય કે ન કરાય, પણ એ મારામાં એ વસ્તુ નહીં આવે. એ સ્થિતિ હું નહીં એક્સેપ્ટ કરી શકું. હું માહિતી જ નહીં આપી શકું કે ભાઈ કપાસમાં અત્યારે ખર્ચ કરાય, કેમ કે ખેડૂતની વેદના ખેડૂત જ સમજી શકે. તમે આડેધડ ખર્ચ કરવા માંડો, હવે કપાસ બગડવાની સ્થિતિ ઉપર આવી ગયો ને હવે તમે એમાં ખર્ચ કરો, તમને કહી દઉં કે ભાઈ આ ફૂગનાશક આપી દો, આ જંતુનાશક આપી દો, આ ખાતર આપી દો એટલે તમારો કપાસ સુધરી જાય છે, કાંઈ ન થાય. વધારાનું જે છે એક પંપે 200 રૂપિયાનો ખર્ચ ખેડૂત ઉપર જે છે એ બોજારૂપ પડે અને ખેડૂતોને ક્યાંય ને ક્યાંય અંદર નુકસાની વેઠવી પડે. આવું ન થાય એની ખાસ ખેડૂત મિત્રોએ કાળજી લેવાની છે. આ કાળજી રાખી હશે તો ખેડૂત મિત્રોને જે છે આ સિઝનમાં નુકસાની તો ભોગવવી જ પડી છે, બરાબર છે. કપાસના વાવેતર હવે દિવસે ને દિવસે ઘટશે, કેમ કે લગભગ 3-4 વર્ષથી આ સ્થિતિ થાય છે. પાછતરા વરસાદ થાય છે, કપાસ સીધા બગડી જાય છે. તો આની ખાસ કાળજી રાખવાની છે. બગાડ બેસી ગયો છે, એની અંદર કોઈ જાતની માવજત કરવાની નથી. છતાંય તમે ખર્ચ કરવા માંગો છો કે 10% જ બગાડ છે અને આપણે રાઉન્ડ કરવો છે, તો કેવો રાઉન્ડ કરવો એની તમને માહિતી આપી દઉં. કે નોર્મલ રાઉન્ડ કરવાનો છે, હળવો રાઉન્ડ કરવાનો છે, ખોટા ખર્ચ નહીં કે અત્યારે તમે સીધો હેવી રાઉન્ડ કરી દો એટલે કપાસ સીધો કોર આવી જાય, રિકવર આવી જાય, આવું કાંઈ થશે નહીં. હું તમને માહિતી આપવા મુજબનો તમે એક છંટકાવ લઈ લો, 5 દિવસ એની સ્થિતિ જોઈ લો, 5 દિવસ પછી સ્થિતિ સુધરી જાય તો તમને યોગ્ય લાગે બીજો રાઉન્ડ કરી શકો છો. અત્યારે શું રાઉન્ડ કરવાનો, તો કે યુપીએલ કંપનીનો આવે છે સાપ પાવડર, બીજી કંપનીનું તમે વાપરી શકો છો પણ સારી. પછી હાવ તમે લોકલ લઈ લો તેમાં રિઝલ્ટ 1% ન આવે. કાર્બેન્ડાજીમ આવે છે અને મેન્કોજેબ આવી જાય છે. 12% કાર્બેન્ડાજીમ અને 63% મેન્કોજેબ આવી જાય છે. પંપે 25 થી લઈને 30 ગ્રામ હલાવીને એકદમ ઓગળી જાય ત્યારે પંપમાં નાખીને છંટકાવ કરવાનો છે તમારે. સાથે શું આપવાનું, સાથે તમારે આપી દેવાનું છે એક્વા સ્પીડ, એટલે કે 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટન. આ જેને તમારે રિસ્ક લેવું હોય, અને આનો મોંઘો ખર્ચો નથી, આ તમે ભેગું કરશો તો 50 રૂપિયા આજુબાજુનો જ ખર્ચ થશે. આવી તમને ભલામણ કરું છું. હું તમને 200 રૂપિયાનો ખર્ચ કરાવવા માંગતો જ નથી અને એ ભલામણ જ મારે નથી કરવી. તમે આ કરી શકો છો કે આ કરાય, બરાબર છે. નથી મને એનું દેખાતું કે કપાસ બચી શકશે. હજી તમારે કહી દઉં કે અત્યારે જે 25% કે 30% કપાસ સારા છે ને હજી એની અંદર 10% કે 15% કપાસ બગડશે. બચશે કેટલા?
તો કે 15 થી લઈને 20% જે છે એ કપાસ સારા રહેશે. ઈ કેવા કે જે લેટ વેરાયટી છે, જેની અંદર માલ નથી થયો, જીંડવા નથી બંધાણા, દોડવા નથી બંધારણ થયું, આવા કપાસ. બાકી જેની અંદર 10 થી લઈને 25, 30 કે 50 જીંડવા થઈ ગયા છે, એ કપાસ બગડી જશે, રહેશે નહીં. કેમ કે હવે એની કેપેસિટી નથી રહી. હવે આપણા બાજુના જમીનના વિસ્તારની વાત કરીએ તો એની ક્ષમતા નથી રહી. 50 જીંડવા થઈ ગયા એટલે કપાસ આખો ઉથડકી જાય, પાછળ વરસાદ થાય એટલે એ સહન ન કરી શકે. વાતાવરણ ટેમ્પરેચર ગરમ વાતાવરણમાં વરસાદ પડે, પાણી ઠંડુ લાગે છે, કપાસની સ્થિતિ બગડી જાય છે. એટલે ખાસ કાળજી રાખી તમે 25-25 આપી શકો છો. 1 કિલોમાંથી 20 પંપ કરવાના છે. આ પણ પંપે જે છે તમારે 20 પંપનો ડોઝ કરી નાખવાનો છે. 30 રૂપિયાનો એક પંપે ખર્ચો છે, 600 રૂપિયાનું લીટર છે. અથવા આની જગ્યાએ તમે આપી શકો છો ચિલેટેડ ફોર્મમાં મિક્સ માઇક્રોન્યુટન આવી જાય છે. આ પણ સેતુવાળાનું આવે છે, બધી જાતનું આની અંદર માઇક્રોન્યુટન આવી જાય છે. તો આ પણ જે છે 25 રૂપિયા આજુબાજુનો પંપનો ખર્ચો છે. અથવા આની જગ્યાએ તમે વાપરી શકો છો વનિતાનો આવે છે PMS, પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર. આ પણ તમે વાપરી શકો છો મિત્રો. આ પણ તમારે પંપે 100 ગ્રામ નાખી અને ઉપયોગ કરી શકો છો. અથવા એક મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે, મેગ્નેશિયમ અને સલ્ફર બે વસ્તુ આવે છે, એ પણ તમે વાપરી શકો છો. કા મેગ્નેશિયમ સલ્ફર અથવા PMS અથવા આ ચિલેટેડ માઇક્રોન્યુટન અથવા 25-25-25. આ ચારમાંથી તમારે એક વસ્તુ તમારા નજીકના સેન્ટરમાંથી મળી રહીએ તો ત્યાંથી મેળવીને આનો ઉપયોગ કરવાનો છે. સાથે આ ફૂગનાશક. બાકી અત્યારે રોગ જીવાત બીજી કાંઈ નથી, તો એવા બીજા વધારાના ખર્ચ કરવાના નથી. રોગ જીવાત તો તમારે કપાસ સારો હશે ને તો 5 દિવસ પછી તમે છંટકાવ કરશો તો એને તમે કંટ્રોલ કરી શકશો. અત્યારે કાળજી રાખવાની શું છે કે કપાસ બચે છે કે નહીં, આ જોઈ પછી જ તમે બીજી જંતુનાશક દવાનો કે બીજા મોંઘા મોલિક્યુલોનો કે તમે કોઈ એવા ખાતરોનો કે નીચે જમીનમાં ખાતર આપવાનો રિસ્ક લેજો, ખર્ચ કરજો. ત્યાં સુધી કાંઈ કરતા નહીં. અત્યારે નોર્મલ છંટકાવ કરી દો. સાપ પાવડર મારી દેવાનો છે. સાપ પાવડર ન મારવો હોય તો એની જગ્યાએ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે રિડોમિલ ગોલ્ડ, સિજન્ટાનો. આ પણ વસ્તુ સારી છે, મેટાલેક્ઝિલ, મેન્કોજેબ. હળવા ફૂગનાશકનો તમારે છંટકાવ લઈ લેવાનો છે. પછી જોઈ લેવાનું છે 5 દી પછી સ્થિતિ સારી છે તો તમે ચોક્કસથી એની અંદર તમે જે છે અન્ય રોગ જીવાતનો રાઉન્ડ છે કે બીજા સારા ફૂગનાશકનો કે સારા ગ્રોથ પ્રમોટરનો બીજો રાઉન્ડ તમે યોગ્ય એની માહિતી આપણે આપશું જ, પણ કપાસની સ્થિતિ સુધરતી જણાય તો અત્યારે નોર્મલ આ મુજબનો તમે છંટકાવ કરી દેજો. બીજા વધારાના ખર્ચ કરતા નહીં. કપાસ બગડવાની શરૂઆત થઈ ગઈ. કોઈની તાકાત નથી, કોઈ એવી કંપનીના મોલિક્યુલો નથી આવતા, કોઈ એવા ફૂગનાશકો નથી આવતા, કોઈ એવા જંતુનાશકો નથી આવતા કે બગડતી વસ્તુને રોકી શકે, ખર્ચો કરાવી શકો. તમે મારી પાસે આવો, તમે મને ફોન કરો કે ભાઈ આ વસ્તુમાં આમ છે તો હું કહી દઉં આ વાંધો નહીં, આ કરી દો, આનાથી રિકવરી થઈ જશે. પણ આવી મારી ભલામણ નથી. મારે આજે વિડીયો એટલા માટે બનાવવો પડ્યો, મને આજે 25 કે 30 ફોન આવ્યા કે કપાસ ક્યાંક બગડે છે, કપાસ આવો થઈ ગયો, હવે એમાં શું કરવું. તો હું એને એક જ મેં સલાહ આપી કે હું સાંજે વિડીયો બનાવીશ. કેમ કે વ્યક્તિગત કહી શકાય એવી સ્થિતિ નહોતી. આ લાંબુ સમજાવવું પડે એમ હતું કે આમાં કરાય કે ન કરાય. ઘણા મિત્રોને એવું થાય કે ભાઈ આને સરખો જવાબ ન આપ્યો, પણ આવું નથી. જવાબ મારે વ્યવસ્થિત જ આપવો હતો, પણ ખેડૂત મિત્રોને મગજમાં બેસે કે ખરેખર આ પ્રકારની સ્થિતિ હોય અને તમારા પાકની શું સ્થિતિ છે અને ખર્ચ કરવા લાયક છે કે શું, આ પ્રકારનું જો હોય વાતાવરણ તો અને તો જ તમારે ખર્ચ કરવાનો છે. બાકી 25% કપાસ તમને બગાડ દેખાતો હોય કે 25% કુંડાળા પડી ગયા છે, પીળો પડી ગયો છે, લાલ પાન ખરવા માંડ્યા છે, ખાખરી ગયો છે, એટલે ભૂલી જવાનું. ધીમે ધીમે તમારો 5 દિવસમાં આખો ઘેરો બગડી જશે. એ સુધરે નહીં અને એને સુધારો એમાં તમને લાંબુ વળતર મળે નહીં, એમાં લાંબુ કઈ ઉત્પાદન મળે નહીં. એ પાછો તમે રિકવર થાય, નવો કોર આવે, નવું ચાપવું આવે, નવું જીંડવાની શરૂઆત થાય, ફ્લાવરિંગ આવે, ફૂલ ખરે, ઝાકળ આવશે એટલે ફાલ ખરી જાય. રહી ગયો ફાલ કદાચ તો નાનું એવું જીંડવું થાય, ત્યાં ઈયળ આવી જશે એટલે આપણો કાર્યક્રમ પૂરો જ. આપણે જ્યાં હતા ત્યાં ને ત્યાં ઉલટાનો એક વીઘે બીજો 5-7 હજારનો ખર્ચ ચડાવી દે, એ વસ્તુ અલગ. એટલે એવું નથી કરવાનું. કપાસ બગડી ગયા છે, પિયતની વ્યવસ્થા હોય, આ કપાસને પિયત તો જે છે પાણી અત્યારે મૂકી દેવાનું, કપાસ ખુલી જાય, કપાસ કાઢી અને પછી મેથા છે, ઘઉં છે, આ પ્રકારના વાવેતર કરી શકો. જેને પિયતની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા, એ લોકોએ જે છે આ કપાસમાં બીજો કોઈ ખર્ચ કરવો નહીં અને જે છે અત્યારે પાણી મૂકી દેવાનું. એટલે તમારે પાણી પાવાનું બંધ કરી દેવાનું ટૂંકમાં. એટલે કપાસ બગડી ગયો એની વાત કરું છું. બાકી જે સારો છે એને તમારે પાર્લર પાણી ઉતારી શકો છો. બગાડ બેસી ગયો એને પાણી બંધ કરી દેવાનું એટલે સમયસર ખુલી જાય અને તમારો કપાસ જે છે તમને સમયસર હાથમાં આવી જાય. બાકી પિયત આપશો તો ઝડપી બગડશે, ઝડપી ફેલાશે. કેમ કે આ એક વાયરસ પ્રકારનું જ થતું હોય છે. આજે અહીંયા હોય તો કાલે અડધું ખેતરમાં ફેલાઈ જાય છે. એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે જરૂરી જ હોય એ મુજબ તમારા ખેતરમાં ખર્ચ કરજો, આડેધડ ખર્ચ કરતા નહીં. કેમ કે આ વર્ષ જ ખર્ચાળ છે અને ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો છે. મગફળીનો પાક હોય, સોયાબીનનો પાક હોય કે કપાસનો પાક હોય, એકંદરે બધામાં નુકસાની છે. ઉત્પાદન સારું છે ડુંગળીના પાકનું તો
બજાર ભાવ નથી. એટલે બધું આ વર્ષે ખેડૂત મિત્રોને હેરાનગતિ સિવાય બીજું કાંઈ છે નહીં. એટલે ખાસ કાળજી રાખજો. મરચીના પાકમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોને બહુ નુકસાની આ વર્ષે આવી છે. વરસાદની નુકસાની આવી છે, બજાર ભાવ નથી મળ્યા અને રોગ જીવાત પણ ખૂબ જ આવી છે. તો ખેડૂત મિત્રોએ પાકની ફેરબદલી કરતું રહેવું, ખાસ કાળજી રાખવી. એકને એક જમીનમાં બીજો પાક નહીં વાવવાનો. અને હવે આવનારી સિઝન માટે પાયા ખાતરથી લઈ જીરાના પાકમાં ખાસ આપણે વિડીયોના માધ્યમથી સમજાવશું કે જીરાના પાકમાં છેક સુધી શું વ્યવસ્થા કરવી, એની સંપૂર્ણ આપણે માહિતી આપશું. આવતા અઠવાડિયાથી વ્યવસ્થિત રેગ્યુલર બધું જે છે બિયારણ આવી જાય એટલે માહિતી આપણે આપશું પાયા ખાતરથી લઈ અને પાક સુધીની તમામ જે છે માહિતી આપણી ચેનલની અંદર મળતી રહેશે મિત્રો. બસ તો આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન જય કિસાન. અને બીજી કોઈ અન્ય માહિતીની જરૂરત હોય 99 245 42 050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો. બસ રજા આપશો. જય જવાન જય કિસાન.